હાય ફ્રેન્ડ્સ, મારા કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું એગલેસ મેયોનીઝ। આ બનાવવું બહુ જ આસાન છે, તો ચાલો શરૂ કરીએ। એના માટે હું લઈ રહી છું મિક્સર જારમાં અડધો કપ દૂધ। આ દૂધ બહુ ઠંડુ છે, તો હું મિક્સર જારમાં લઈશ અને એમાં હું ઉમેરીશ 1/4 ટીસ્પૂન મસ્ટર્ડ પાવડર, 1 ચપટી મરી પાવડર, સ્વાદ પ્રમાણે અને અડધી ટીસ્પૂન વિનેગર। હવે હું બધાને બ્લેન્ડ કરી લઈશ। હવે હું એમાં ઉમેરીશ 1 કપ તેલ। થોડું થોડું કરીને તેલ ઉમેરવાનું છે। આવી રીતે તેલ ઉમેરતા રહો અને બ્લેન્ડ કરતા રહો અને જ્યાં સુધી ક્રીમી મિક્સચર તૈયાર ના થાય ત્યાં સુધી એને બ્લેન્ડ કરવાનું છે। તો મારું ક્રીમી મેયોનીઝ તૈયાર છે। જો આ કેટલું ક્રીમી છે। હવે હું એને બોલમાં લઈ લઈશ અને એને ફ્રીઝ કરી દઈશ। 20 થી 30 મિનિટ પછી તમારું મેયોનીઝ ગાઢું થવા માંડશે। જો તમે ફૂલ ફેટ દૂધ કે હોલ મિલ્ક યુઝ કરો તો મેયોનીઝ બહુ જ સરસ બનશે। તો હું ઉપર થોડા ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરીશ। તો મારું મેયોનીઝ તૈયાર છે। જોયું ને કેટલું આસાન છે એગલેસ મેયોનીઝ ઘરે બનાવવાનું। તો નેક્સ્ટ ટાઈમ બજારથી મેયોનીઝ લાવવાના બદલે ઘરે જ બનાવો। હું મળીશ તમને આગલી રેસીપી સાથે। ત્યાં સુધી હેપી કુકિંગ।